विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपનું हार्दिक स्वागत करे छे। ધોરણ 11 सायन्स गणित चैप्टर नंबर 1 गण एमां आपणे आजे उपगण विषे वात करवी छे। तो उपगण कोने कहेवाय मित्रों? तो एना पहेला एक बे दृष्टांतो आपी दो कि गण ए बराबर ए बी छे अने गण बी बराबर ए बी सी डी छे। गण ए नो प्रत्येक घटक गण बी नो पण घटक छे, तो गण ए ने गण बी नो उपगण कहेवाय। आ एटले के ए सबसेट बी कहेवाय। तमे जोई शको छो कि आ बे आमां आवेला छे एटले गण ए ने गण बी नो उपगण कहेवाय। हजू आगळ एकाद उदाहरण लीए कि गण ए बराबर मानो के 1 2 3 बी बराबर गण ए नो प्रत्येक घटक गण बी में आवेलो होवो जोईए तो एनो उपगण कहेवाय। गण ए नो प्रत्येक घटक, हवे जो तमे एक अने बे घटक बी में आवे छे एनो घटक छे, पण 3 ए गण बी नो घटक नथी। 3 इज नॉट बिलोंग्स टू बी होवाथी ए इज नॉट सबसेट बी। ए बी नो उपगण नथी। हजू एक गण ए અને ગણ બી। ગણ એ બરાબર 1 2 ગણ 3 4 5 6 આમ આપેલું છે। તમે જોઈ શકો છો કે આ આની અંદર આવે છે એટલે કે 1 belongs to B, 2 belongs to B, બટ આ એક સભ્ય થયો, it not belongs to B। 5 belongs to B, 6 belongs to B। આ અહીંથી જ કહી શકાય હોવાથી A is not subset B। આવો ખ્યાલ તમને હોવો જોઈએ। તો આના ઉપરથી તમે ઉપકરણ કોને કહેવાય એની વાત સમજી ગયા છો। तो व्याख्या लखवी तो आपणे शुं लखी शकीए कि जो गण ए नो प्रत्येक घटक ए गण बी नो आ गण ए नो प्रत्येक घटक गण बी नो पण घटक होय तो गण ए ने गण बी नो उपगण कहेवाय। हवे आ उपगणनी आ एनो संकेत छे। तो संकेत में આપણે આ રીતે લખી શકાય એ સબસેટ બી। ઘણી વખત આપણે છે ને આવી સંજ્ઞા વાપરીએ છીએ, પ્રેરણ અથવા ઇમ્પ્લાઇઝ, ઇફ, અને આમ હોય દ્વિપ્રેરણ, ઇફ એન્ડ ઓનલી ઇફ, ઇફ એન્ડ ઓનલી ઇફ। એટલે આપણે એને એવું કહીશું, જો પ્રેરણ હોય તો આપણે એમ કહીએ કે એ બિલોંગ્સ ટુ એ। આ એ એનો કોઈ સભ્ય હોય
बराबर। तो इम्प्लाइज इफ अथवा इम्प्लाइज ए बिलोंग्स टू बी, ए पण बिलोंग्स टू बी, तो ए सबसेट बी। आ ए गण एनो सभ्य होय, इम्प्लाइज ए बिलोंग्स टू बी, तो ए सबसेट बी। उपरना वाक्य ने आ प्रमाणे आपणे वांचीशुं। जो प्रत्येक ए माटे जो प्रत्येक ए माटे ए नो शुं होय घटक होय, तो ए बी नो पण घटक होय, ए बी नो पण घटक होय तेवुं बने। तो एवुं बने तो आपणे शुं कहीशुं, ए बी नो उपगण छे। તેથી ए सबसेट बी। હવે ए बी નો ઉપગણ ન હોય ए नॉट सबसेट बी લખીશું। હવે આનો ઉપયોગ કરવો છે આપણે। બી પેરેન્ટ નો જો તમે કે એ સબસેટ બી હોય, એ બી માં સમાયેલો હોય, ઇમ્પ્લાઇઝ એન્ડ એમ્પ્લાઇઝ, ઇફ એન્ડ ઓનલી ઇફ, આનો આપણે ઉપયોગ કરવો છે। તમે સમજો એ બી નો ઉપગણ છે અને બી એ નો ઉપગણ છે। એના દરેક સભ્યો બી માં આવેલા છે, બી ના દરેક સભ્યો એ માં આવેલા છે, તો આપણે શું કહીશું, ઇમ્પ્લાઇઝ એન્ડ એમ્પ્લાઇઝ ઇફ એન્ડ ઓનલી ઇફ એ ઇઝ ઇક્વલ ટુ બી, બંને સરખા ગણ થાય। હવે દાખલા તરીકે આપણે લઈએ એ બરાબર એ બી બરાબર એ બી, તો એ સબસેટ બી થયું। જો આમ આવી ગયું અને બી સબસેટ એ પણ થયું। આથી શું કહી શકાય, એ બરાબર બી। એટલે એનો અર્થ શું થયો, જો એ બરાબર બી હોય તો બી સબસેટ એ થાય અને એ સબસેટ બી થાય। અને આમ પણ કહી શકાય કે એ સબસેટ બી અને બી સબસેટ એ હોય તો એ બરાબર બી થાય। આમ એ સાચું અને આમ પણ સાચું એમ કહી શકાય। હવે ઉપગણની વાત કરીએ તો ઉપગણની સંખ્યા કેટલા હોય, અથવા આપણે એને ઘાતગણ પણ કહેશું। તો દાખલા તરીકે એક ગણ છે એ બી અને સી, એના ઘટકોની સંખ્યા बराबर 3, नंबर ऑफ n बराबर 3। હવે ए ना उपगणों की संख्या
બરાબર 2n બરાબર 2^3 બરાબર 8. આપણે ઘાતગણ કહેશું. તો ઘાતગણ આપણે શું કહેશું? કે ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને એનો ઘાતગણ કહેવાય. તેને સંકેતમાં PA વડે દર્શાવાય. હવે નંબર ઓફ A બરાબર m હોય તો નંબર ઓફ P 2m એ જ વાત અહીં કરી. આ રહ્યો ને એ આ છે. આ વ્યાખ્યા હતી, આ મેં તમને પેલા સમજાવ્યું. આ નંબર ઓફ m એટલે આ 3 છે, 2^3. હજુ બરાબર સમજો કે માનો કોઈ બી ગણ છે, એમાં 1 અને 2 છે, આ 2 સભ્યો છે. તો બી ના ઘટકોની સંખ્યા 2. નંબર ઓફ બી બરાબર કેટલા થયા? 2 થયા. બરાબર સમજો, નંબર ઓફ બી બરાબર શું થયા? 2. તો નંબર ઓફ પી બી બરાબર 2 4. તમને 4 ઉપગણ મળે. કયા કયા મળે તો એ તમને શીખવાડ દઉં. 1, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય. એટલે પેલા તો એક તમારા ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય. પછી બીજું, ગણ પોતે પોતાનું ઉપગણ હોય. આ બે તો તમારે યાદ રાખવાનું છે. ચાલો આના વિશે વિચારીએ. તો ગણ બી બરાબર કેટલા સભ્યો છે? 1, 2. ઉપગણોની સંખ્યા આપણે સંખ્યા કેટલી મળશે? 4. કયા કયા? તો એક ખાલી ગણ પોતે આવે, એક ગણ પોતે આવી જાય. 2 તો થઈ ગયા જ. હવે આના દરેક સભ્ય આ પણ એનો ઉપગણ થાય. 1, 2, 3, 4. ખ્યાલ આવી ગયો? ચાલો હજુ એક વાર હવે મિત્રો જેમ જેમ દાખલા આવતા જશે એમ આપણે ગણતા જશું. ત્યાં સુધી આગળ જઈએ. તો સાર્વત્રિક ગણ. તો સામાન્ય રીતે સાર્વત્રિક ગણ એટલે શું? તમને એક ઉદાહરણ આપી દઉં પહેલા કે આ ગણ એ બરાબર x જ્યાં x એ
તમારી શાળાના ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ છે. આવો એક ગણ છે. તમારી શાળાના જો તમારી શાળાના ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ, બરાબર, અને આ તમારી શાળાના વિદ્યાર્થીઓ, તો આની અંદર આવી જાય. આ એક મોટું ફલક થયું. તો આને સાર્વત્રિક ગણ કહીએ. તો આપણે એને કેવી રીતે લઈએ કે સામાન્ય કોઈ વિશિષ્ટ સંદર્ભમાં આપણે એક નિશ્ચિત મૂળભૂત ગણ ના ઉપગણો અને ઘટકો સાથે કામ કરતા હોય એટલે આ નિશ્ચિત ગણ અને એનો ઉપગણ, આનો ઉપગણ થાય. અને વિશિષ્ટ સંદર્ભમાં સુસંગત હોય એટલે આ એને સંગત છે. પછી અહીંયા આપણે એમ કહીએ કે વિદ્યાર્થીના વાલીનો ગણ અને શાળાના વિદ્યાર્થીઓનો ગણ, આને સુસંગત ન કહેવાય. તો એવા જે માનો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને તેના ઉપગણો કે અવિભાજ્ય સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા આપણે એને લઈએ, બરાબર. પછી એના ઉપગણો ક્યાં? તો એના ઉપગણો એવા બનશે કે અવિભાજ્ય સંખ્યા, યુગ્મ સંખ્યા. આ બધાને આપણે જો એમાં આપણે રસ લઈએ તો આવા મૂળભૂત ગણને શું કહેવાય? સાર્વત્રિક ગણ કહેવાય. બરાબર સમજો કે આ એન છે એ કોના સંદર્ભમાં સાર્વત્રિક ગણ છે? તો કે પ્રાકૃતિક સંખ્યા ગણ છે. હવે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, તો અવિભાજ્ય સંખ્યાઓનો ગણ તમને મળશે એ આનો ઉપગણ થાય. યુગ્મ સંખ્યાઓનો ગણ એ આનો ઉપગણ થાય. એટલે એને આપણે શું કહેવાય? સાર્વત્રિક ગણ કહીએ. એકાદ બે ઉદાહરણથી તમને સમજાવું કે ગણ 1 બરાબર આવું છે, 1 2 3 4, અને આ એનો સાર્વત્રિક ગણ છે. આ સાર્વત્રિક ગણ છે કે આ તમામ આમાં અંદર આવી જાય છે, એના સંદર્ભમાં છે. હવે આગળ જોઈએ. તમે જુઓ, સી આની અંદર આવતો નથી એટલે આના સંદર્ભમાં આ સાર્વત્રિક ગણાય નહીં. આવી વાત છે. હવે મિત્રો આપણે સ્વાધ્યાય તરફ જશું. સ્વાધ્યાય 1.3 નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યા સબસેટ અથવા નોટ સબસેટ પૂરું. પેલું તમને મિત્રો આવું કીધું છે કે કોઈ એક ગણ છે, એમાં 2 3 4 છે અને ખાલી જગ્યા છે. 1 2 3 4 5. તો તમે જોઈ શકો કે આ આખો ગણ આની અંદર આવી જાય છે.
દેખાય છે? તો અહીંયા શું આવશે? સબસેટ. હવે બીજું લિંક A B C B C D. તમે જો તો આ બે આવે છે પણ આ આવતો નથી, એટલે અહીં શું આવશે? નોટ સબસેટ. સોરી, નોટ બિલોંગ્સ ટુ નોટ સબસેટ. ચાલ આવી ગયું. આગળ જોઈએ ત્રીજું. x જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી. તમારી શાળાનો વિદ્યાર્થી. તો સબસેટ આવે. હમણાં જ મેં તમને વાત કરી હતી ધોરણ 11 એ તમારી શાળાનો. તમારી શાળા એ આખો શું થયો? સાર્વત્રિક ગણ થયો. એટલે આ એનો ઉપગણ છે, એ એની અંદર આવી જાય છે. x જ્યાં x છે સમતલમાં વર્તુળ છે. x જ્યાં x છે એ આ જ સમતલનું એક એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. તો આ નોટ સબસેટ થાય કે આ વર્તુળના સમતલો છે, એટલે સમતલોમાં વર્તુળો છે, આ એક એકમ વાળું છે. તો આ આમાં આવી, પણ આ એમાં આવે નહીં. પાંચમું, x જ્યાં x એ સમતલના સમબાજુ ત્રિકોણ છે. x જ્યાં x છે સમતલના બધા જ ત્રિકોણો છે. એટલે સમતલનો ત્રિકોણ છે, મતલબ બધા જ ત્રિકોણો છે. એટલે આ સબસેટ આવે. આ સમબાજુ એક ત્રિકોણનો પ્રકાર છે અને આ બધા ત્રિકોણો છે, તો ત્રિકોણનો પ્રકાર એમાં આવી જાય છે. x ત્યાં એક છે युग्म प्राकृतिक संख्या, बेकी प्राकृतिक संख्या है. x क्या x है? पूर्णांक संख्या. तो આની અંદર બધું આ બેકી સંખ્યા આની અંદર આવી જાય છે, એટલે આપણે એને સબસેટ કહીશું. તો આ દાખલામાં તમને સબસેટ કે નોટ સબસેટ, ઉપગણ છે કે ઉપગણ નથી, એનો ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ તો દાખલો બીજો, એમાં વિધાનો સત્ય છે કે અસત્ય એ તમારે દર્શાવવાનું છે. આમાં બધા નાના નાના લોજિક છે.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી પેલું એ બી નોટ સબસેટ બી સી એ. હવે તમે જોઈ શકો કે એ અને બી અહીંયા એ અને બી આવેલા જ છે, તો આ તો ઉપગણ થાય જ, તો આ ખોટું છે. આ શું છે? ઉપગણ થાય ભાઈ. બીજું એ ઈ સબસેટ એક્સ ત્યાં એક્સ છે અંગ્રેજી મૂળાક્ષર કરો પૈકીનો એક સ્વર છે. તમે આને આમ લઈ શકો એ ઈ અને આ એ ઈ આઈ ઓ યુ આ સ્વર છે. તો તમે જોઈ શકો કે એ ઈ અંદર આવી ગયેલું છે, એટલે આ સાચું છે. શું છે? શા માટે એ તમને કારણ બતાવી દીધું. શા માટે સાચું છે? હવે ત્રીજું 1 2 3 સબસેટ 1 3 5. હવે તમે જોઈને જ ખબર પડી જાય કે આ ખોટું છે, કે આ 3 આમાં 1 અને 3 આવે પણ 2 આમાં આવતું નથી. ચા આ એનો ઉપગણ છે, સાચું છે. આખે એટલે એ સભ્યમાં આવે છે એટલે આ ઉપગણ થાય. તો આ ખોટું થાય. જો કારણ કે બિલોંગ્સ ટુ આમ હોત ને તો આ સાચું, આ સાચું, આ ગણ છે. ઉપગણ માટે સાચું છે પણ બિલોંગ્સ ટુ માટે ખોટું છે. એક ત્યાં એક છે 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ સબસેટ એક ત્યાં એક છે 36 નો અવયવ. હવે તમને હું 36 ના અવયવની વાત કરી દઉં તો 36 એકા 36 36 એટલે 2 લઈએ તો 18 દુ 36, 3 લઈએ તો 12 તરી 36, 4 લઈએ તો 9 ચોક 36, 5 નો આવે 6 તો 6 36. અહીંથી લેતું જવાનું 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે અહીંયા આવશે 2 4 2 ને 4 2 જ આવશે. સબસેટ 1 2 3 4
જો 6 2 વાર છે તો 2 વાર નહીં લેવાનું, એક જ વાર. 9 12 18 અને 36 આમ હોય. તમે જોઈ શકો કે 2 ને 4 તો આ 2 અને 4 આની અંદર આવી જાય તો આ કેવું થાય? સાચું છે. ખ્યાલ આવી ગયો? ગણવાનું આવી રીતે. ચલો આગળ જઈએ. એક્ઝામ્પલ નંબર 3. તમને એવું કીધું a બરાબર 1 2 3 4 5 છે. તો નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે? શા માટે? પેલું એમાં એવું પૂછ્યું છે કે 3 4 સબસેટ A, 3 4 સબસેટ A. તો તમે એમાં તમે જોઈ શકો 1 2 આ 3 4 એક સભ્ય છે અને 5, બરાબર? તો આ એનો ઉપગણ નો થાય, આમ થાય. આ એક એનો ઉપગણ થાય, 2 ઉપગણ થાય, પણ એની અંદર આ આવે નહીં. એટલે આ ખોટું છે, કારણ કે આ 2 એક સભ્ય છે. હવે આમ કીધું છે 3 4 બિલોંગ્સ ટુ A, તો આ સાચું થાય. ઉપગણ માટે ખોટું છે પણ બિલોંગ્સ ટુ માટે સાચું છે. ત્રીજું આમ આપ્યું છે તો આ સાચું થાય. કેમ? હું તમને એક ઉદાહરણ આપું આને સમજવા માટે. આ A બરાબર આવું છે, A B અને C. તો આ A આમ નો લખાય, આ ખોટું કહેવાય. એ આ છે, બરાબર સમજો, કારણ કે અહીં સભ્ય છે. આમ એને આમ લખાય, આ સાચું છે. અને આમ લખાય, આ સાચું છે. કારણ કે આપણે આને એના ઉપગણો લઈએ તો એક તો ખાલી ગણ આવે, બીજો A આવે, B આવે, C આવે અને એ પોતે આવે. આ બધા એના ઉપગણો થયા. તો બરાબર સમજો, આ આવું છે. એટલે કે કોઈ સભ્ય તમે સીધો સબસેટમાં લખી શકાય નહીં, એટલે આ ખોટું છે. સભ્ય એનું બિલોંગ એની અંદર આવી શકે. આ 1 બિલોંગ્સ ટુ A લખાય, 2 બિલોંગ્સ ટુ લખાય, 3 4 બિલોંગ્સ ટુ લખાય, એટલે આ સાચું છે. અને આ જો આની અંદર આ એક સભ્ય છે, એને આપણે છગડીયા કૌંસમાં લખો A, એનો ઉપગણ બને. આ એક સભ્ય જ છે, તમે સમજો, આ એક સભ્ય જ છે. એટલે જો આ તમને સમજણ પડી હોય તો આ ચોક્કસ સમજણ પડી ગઈ છે. આગળ જોઈએ. 4
1 બિલોંગ્સ ટુ એ તો સાચું છે, એમાં કંઈ ખોટું નથી. પરંતુ 5 1 સબસેટ એ તો આ ખોટું છે. આપણે હમણાં જ વાત કરી, એ ખોટું છે. 6 1 2 5 સબસેટ એ આ એક આખો ગણ તો એ સાચું છે. 7 1 2 5 બિલોંગ્સ ટુ એ ન લખાય એટલે આ ખોટું થાય. પછી 8 તમને એવું કીધું છે કે 1 2 3 ઉપગણ છે એ, તો આ ખોટું છે. આ 3 અંદર આવતો જ નથી. આ 3 ને 4 એક અલગ સભ્ય છે. 9 5 એટલે ખાલી ગણ બિલોંગ્સ ટુ એ, તો આ ખોટું છે. પણ આ સાચું છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, તો આ સાચું છે. અને આ ખાલી ગણ ને છગડીએ કૌંસમાં એક લખી તો સભ્ય થઈ જાય, એ તો કે આ ખોટું છે. તો આમાં તમને સાચું અને ખોટુંનો ખ્યાલ આવી ગયો છે. આગળ જોઈએ. જો મિત્રો દાખલો ચોથો આવ્યો આપણે. નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. તો એક આ એ છે, એ બરાબર આપણે એ લઈએ તો એના ઘટકોની સંખ્યા હમણાં જ આપણે શીખવાડ્યું હતું, સંખ્યા બરાબર n બરાબર 1. એના ઉપગણોની સંખ્યા બરાબર 2n 2 બરાબર 2. હવે ઉપગણો તો કે આ ખાલી ગણ, આ ગણ પોતે, આટલા ઉપગણો મળે. હવે બીજું એ ને બી, આ બી બરાબર આપણે એ બી કહીશું. હવે બી ના ઘટકોની સંખ્યા n બરાબર 2. હવે બી ના ઉપગણોની સંખ્યા બરાબર 2n બરાબર 2 એટલે 4 ઉપગણો. તો એક તો જાણે ખાલી ગણ, પછી એ પોતે, બી પોતે અને આખો ગણ પોતે. આખો ગણ પોતે ના બે તો ફરજિયાત બધામાં આવે છે. હવે જેટલા સભ્યો હોય એ પાછા અલગ થઈ જાય. ત્રીજો દાખલો 1 2 ને 3. આપણે સી ગણ બરાબર 1 2 ને 3 લઈએ. સી ના ઘટકોની સંખ્યા બરાબર n બરાબર 3. સી ના ઉપગણોની સંખ્યા એટલે 2n એટલે 2 ની 3 ઘાત એટલે 8. હવે 8 કયા કયા સભ્યો? હવે સી ના ઉપગણો
તો એક તો ખાલી ગણ છે 5, પછી એકલો 1, એકલો 2, એકલો 3, એક એક પૂરો થઈ ગયા. હવે 1 2 1 3, હવે 2 3 અને આ ગણ પોતે 1 2 3 4 5 6 7 ને 8. જો પેલા ખાલી ગણ, પછી આ એકલો, પછી આ એકલો, પછી આ એકલો, પછી 2 લેવાના, અહીંથી લેવાનો આ, પછી આ 2 જ્યાં પૂરું થઈ જાય પાછું આવવાનું, પાછું અહીંથી શરૂ કરવાનું, અહીંથી આ, પછી 3. 5 એટલે કે એમાં કોઈ સંખ્યા નથી, ઘટકોની સંખ્યા બરાબર 0. તો એના ઉપગણોની સંખ્યા 2n બરાબર 2 એટલે શું થઈ? 1 ખાલી ગણ પોતે. જો a બરાબર 5 હોય તો p ને કેટલા ઘટકો હશે? તમે બરાબર સમજો કે a બરાબર 5 હોવાથી એમાં એક પણ ઘટક નથી, એટલે કે n બરાબર 0. નંબર ઓફ pa બરાબર 2n 2 બરાબર 1. હવે છઠ્ઠો દાખલો, નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. પેલું x જ્યાં x belongs to R -4 then x less than to 6. પેલા હું તમને અંતરાલ વિશેની વાત સમજાવી દઉં. અંતરાલ તો આવો જે અંતરાલ હોય એને વિવૃત અંતરાલ કહેવાય. હવે વિવૃત અંતરાલ છે એનો અર્થ શું થયો કે માનો કોઈ એક સંખ્યા રેખા છે, અહીંયા a છે અને અહીંયા b છે, તો આમાં a અને b આ બંને સભ્યો આવતા નથી, પણ a અને b ની વચ્ચેના તમામ સભ્યો આવે છે. આ a અને b આવતા નથી, તમે બરાબર સમજો. a અને b આવતા નથી એટલે વિવૃત અંતરાલ છે. એટલે આને એવું લખાય કે આને લખવું હોય યાદીની રીતે x belongs to R, a less than x less than b, આમ લખાય. આને આ રીતે યાદીની રીતે લખાય. માનો કે આમ છે, આને પેલા સંવૃત છે, સંવૃત વિવૃત અંતરાલ. તો આનો અર્થ એવો થયો કે આ સંખ્યા રેખા છે
માનો કે આ એ છે, આ બી છે, તો એ એની અંદર આવે છે, એ અને બી ની વચ્ચેની તમામ સંખ્યાઓ આવે છે, પણ બી એક આવતું નથી. એને તમારે આવી રીતે લખાય, એ આવે છે લેસ ધેન ઇક્વલ ટુ એક્સ, બી આવતો નથી. સવૃત્ત વિવૃત્ત. હવે આવો એ બી અને વિવૃત્ત સંવૃત્ત. તો આનો અર્થ એવો થયો કે એ આવતો નથી, એ અને બી ની વચ્ચેની તમામ સંખ્યાઓ આવે છે, બી આવે છે, એટલે આને એવી રીતે લખાય, એ લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ બી. પછી સવૃત્ત અંતરાલ. તો આની અંદર એ અને બી બે આવે છે અને બે વચ્ચેની તમામ સંખ્યાઓ આવે છે, તો એને એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, એ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ બી, આવી રીતે દર્શાવાય. હવે એનો આપણે ઉપયોગ કરીશું, અંતરાલ સ્વરૂપે દર્શાવવાનું છે. જો અહીંયા તમારે સીધું જ લખાય, અહીંયા એ ઇક્વલ ટુ નથી એટલે વિવૃત્ત અંતરાલ આવે, -4 અંદર નથી આવતો અને 6 આવે છે. સમજી ગયા? આને વિવૃત્ત સંવૃત્ત અંતરાલ કહેવાય. બીજું x belongs to r, -12 લેસ ધેન x લેસ -10. તો આ -12 -10 આ વિવૃત્ત અંતરાલ આવશે, બે અંદર આવતા નથી, બે વચ્ચેની તમામ સંખ્યાઓ આવે છે. ત્રીજું x belongs to r, 0 લેસ ધેન x લેસ ધેન 7. તો 0 આવે છે એટલે 0 પાસે શું લખવાનું? સવૃત્ત, અને 7 આવતું નથી એટલે વિવૃત્ત. 4 x belongs to r, 3. તો આમાં 3 4 બંને આવે છે, તો અહીંયા સવૃત્ત અંતરાલ લખીશું. હવે એક્ઝામ્પલ નંબર 7 એવું કીધું છે, નીચે આપેલા અંતરાલને ગુણધર્મ ચાલો કયો અંતરાલ આપ્યો છે? -3 0. તો આને ગુણધર્મ રીતે x, જ્યાં x બિલોંગ્સ ટુ r, અલ્પવિરામ, -3 અને 0 અહીંયા વિવૃત્ત છે, અહીંયા પણ વિવૃત્ત છે, એટલે -3 લેસ ધેન x લેસ ધેન 0 આમ લખાય. આ પહેલું. આ બીજું 6 12 બંને સંવૃત્ત અંતરાલ છે મિત્રો, એટલે 6 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ 12. ત્રીજું 6 12 x 6 નથી આવતું પણ 12 આવે છે, એટલે અહીંયા ઇક્વલ ટુ આવે. અને ચોથું -23 5 x belongs to r, -23 એ આવે છે એટલે ઇક્વલ ટુ x લેસ ધેન 5. આ ગુણધર્મ છે.
હવે આઠમું સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરો કાટકોણ ત્રિકોણોનું ગણ. તો સાર્વત્રિક ગણ તરીકે x જ્યાં x એ સમતલના ત્રિકોણો આ સાર્વત્રિક ગણ થવાનું, કારણ કે કાટકોણ ત્રિકોણ એક ત્રિકોણનો પ્રકાર છે. બીજો સમભુજ ત્રિકોણ. તો એનો સાર્વત્રિક ગણ પણ આ જ આવશે, કારણ કે સમભુજ ત્રિકોણ એ પણ એક ત્રિકોણનો પ્રકાર છે, એટલે સાર્વત્રિક ગણ તરીકે સમતલના ત્રિકોણ છે. છેલ્લો દાખલો એક્ઝામ્પલ નંબર 9. a બરાબર 1, 3, 5, b બરાબર 2, 4, 6 અને c બરાબર 0, 2, 4, 6, 8 આપેલ ગણ છે. આ ત્રણ ગણ a, b અને c માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય? આ ત્રણ એની અંદર આવી જવા જોઈએ. તો પેલું આવો ગણ આપ્યો છે 0, 1, 2, 3, 4, 5 અને 6. ચાલો આ 1, 3, 5 1, 3, 5 આવી જાય છે, એટલે એ નું સોલ્યુશન થઈ જાય છે. 2, 4, 6 2, 4, 6 આવી જાય છે. હવે આગળ જોઈએ તો 0 આવી જાય છે, 2 આવી જાય છે, 4 આવી જાય છે, 6 આવી જાય છે, બટ 8 આવતા નથી. એટલે 8 ઇઝ નોટ બિલોંગ્સ ટુ 0, 1, 2, 3, 4, 5, 6 હોવાથી સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય નહીં. ચલો પહેલાનું સોલ્યુશન મળી ગયું. હવે બીજો તમને 5 કહે છે, એટલે ખાલી ગણ છે, તો ખાલી ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય નહીં, એટલે એમાં તો કંઈક બીજું કંઈ કહેવાનું આવતું નથી. હવે ત્રીજું 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ બધા જ સભ્યો આમાં આવી જાય છે, એટલે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. એક, 2, 3, 4, 5, 6, 7, 8 તમે જુઓ તો પેલો 1, 3 ને 5 આવી જાય છે, 2, 4 ને 6 એ પણ આવી જાય છે, 2, 4, 6, 8 આ આવી જાય છે, પણ આ નથી આવતો. શું? 0 is not 1, 2, 3, 4, 5, 6, 7, 8 હોવાથી સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય નહીં. મિત્રો, આપણે આજે ઘણું બધું કામ કર્યું. ઉપગણોની સંખ્યા, સાર્વત્રિક ગણ, ઘાત ગણ, તમામ વસ્તુઓ તમે ફરીવાર ગણશો.
ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.